નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 11 વેદી તવ્યાની મિત્રાણી। જો તમે 1 થી 10 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। પદ્ય 11 વેદી તવ્યાની મિત્રાણી। મિત્રાણી એટલે મિત્રોને અને વેદી તવ્યાની એટલે જાણી લેવા જોઈએ। મિત્રોને જાણી લેવા જોઈએ। મિત્રો, સૌપ્રથમ આ પદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ। સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે। હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1 લાખ શ્લોક પ્રમાણવાળો છે। મિત્રો, જગતમાં સૌથી મોટી કૃતિ મહાભારત છે અને તેના કર્તા મહર્ષિ વેદ વ્યાસ છે। મહાભારતમાં 1 લાખ જેટલા શ્લોક છે। ત્યારબાદ બીજો ફકરો જોઈએ। મહાભારતમાં 18 પર્વ આવેલા છે। પ્રથમ પર્વનું નામ આદિપર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે। 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે। મિત્રો, મહાભારતમાં 18 પર્વ છે, જેમાં પ્રથમ પર્વ આદિપર્વ અને છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે। 12મું પર્વ શાંતિ પર્વ છે, જેમાં જીવનની અનેક સમસ્યાના સમાધાન દર્શાવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે। આ બધા અધ્યાયને રાજધર્માનુશાસન પર્વ 1 થી 130, આપદ ધર્મ પર્વ 131 થી 173 અને મોક્ષ ધર્મ પર્વ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે। આમાંના આપદ ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે। આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે। આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે। મિત્રો, મહાભારતના શાંતિ પર્વમાં 365 અધ્યાય આવેલા છે। આ અધ્યાયોને આંતરિક પર્વમાં વહેંચવામાં આવ્યા છે। 1 થી 130 અધ્યાય રાજધર્માનુશાસન પર્વ, 131 થી 173 અધ્યાય આપદ ધર્મ પર્વ અને 174 થી 365 અધ્યાય મોક્ષ ધર્મ પર્વ તરીકે ઓળખાય છે। આમાંના આપદ ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે। એક પ્રસંગ દરમિયાન માણસે મિત્રો રાખવા જોઈએ એવો બોધ પણ આપ્યો છે। એ દરમિયાન મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે એનો ઉપદેશ આપવામાં આવ્યો છે, જે આ પદ્યના શ્લોકમાં આવે છે। તો ચાલો મિત્રો, આ પદ્યના શ્લોકનું ભાષાંતર શરૂ કરીએ। પદ્ય 11 વેદી તવ્યાની મિત્રાણી। શ્લોક નંબર 1। વેદી તવ્યાની મિત્રાણી વિજ્ઞેયાઃ ચ અપી શત્રવઃ। એતत् સુસૂક્ષ્મ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાગ્ન સંમતં। મિત્રાણી એટલે મિત્રોને, વેદી તવ્યાની એટલે જાણી લેવા જોઈએ। મિત્રોને જાણી લેવા જોઈએ। ચ એટલે અને, શત્રવઃ અપી એટલે શત્રુઓને પણ। વિજ્ઞેયાઃ એટલે ઓળખી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ। મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ। એતत् સુસૂક્ષ્મ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાગ્ન સંમતં। અસ્મિન લોકે એટલે આ દુનિયામાં, એતત એટલે આ બાબત,
પ્રાજ્ઞ સંમતમ એટલે સમજદારોને માન્ય, સુસૂક્ષ્મ દ્રશ્યતે એટલે ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. આ દુનિયામાં આ બાબત સમજદારોને માન્ય, ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. ફરીથી આ શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત સમજદારોને માન્ય, ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. મિત્રો, આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવા માટે અને સુરક્ષિત રહેવા માટે આપણે ફક્ત આપણા મિત્રોને જ નહીં, પરંતુ આપણા શત્રુઓને પણ સારી રીતે ઓળખવા જોઈએ. આ એક અત્યંત ગહન અને સૂક્ષ્મ જ્ઞાન છે, જે વિદ્વાનો અને જ્ઞાનીઓ દ્વારા હંમેશા સ્વીકૃત રહ્યું છે. ત્યારબાદ બીજો શ્લોક જોઈએ. શ્લોક નંબર 2. શત્રુરૂપા હિ સુહૃદઃ મિત્રરૂપાઃ ચ શત્રવઃ સંધિતાઃ તે ન બુધ્યન્તે કામ ક્રોધ વશમ ગતાઃ. શત્રુરૂપા એટલે શત્રુનું રૂપ ધરાવતા, સુહૃદઃ એટલે મિત્ર અને મિત્રરૂપાઃ શત્રવઃ એટલે મિત્રનું રૂપ ધરાવતા શત્રુઓ હોય છે. શત્રુનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા શત્રુઓ હોય છે. સંધિતાઃ તે ન બુધ્યન્તે કામ ક્રોધ વશમ ગતાઃ. કામ ક્રોધ વશમ ગતાઃ એટલે કામ અને ક્રોધને વશ થયેલા, સંધિતાઃ તે એટલે જોડાયેલા તેઓ, ન બુધ્યન્તે એટલે જાણી શકાતા નથી. કામ અને ક્રોધને વશ થયેલા અને આપણી સાથે જોડાયેલા તેઓ જાણી શકાતા નથી. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. શત્રુનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા શત્રુઓ હોય છે. કામ અને ક્રોધને વશ થયેલા અને આપણી સાથે જોડાયેલા તેઓ જાણી શકાતા નથી. મિત્રો, આ શ્લોક સમજાવે છે કે જીવનમાં સાચા મિત્રો અને છુપાયેલા શત્રુઓને ઓળખવા એ અગત્યનું છે. ક્યારેક મિત્રના વેશમાં શત્રુ હોય છે અને શત્રુ જેવા લાગતા લોકો વાસ્તવમાં મિત્ર હોઈ શકે છે. ખાસ કરીને જે લોકો કામ અને ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓને વશ હોય, તેમનાથી સાવધ રહેવું જોઈએ. આવા લોકો ભલે આપણી સાથે જોડાયેલા દેખાય, પરંતુ તેમની સાચી વૃત્તિઓ છુપાયેલી હોય છે. તેથી તેમની સાથેના સંબંધોમાં હંમેશા સાવચેત અને વિવેકપૂર્ણ રહેવું જોઈએ. ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ. શ્લોક નંબર 3. નાસ્તિ જાતુ રિપુનામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાત ચ જાયન્તે મિત્રાણી રિપવઃ તથા. નાસ્તિ જાતુ રિપુનામ. જાતુ એટલે ક્યારે, નામ એટલે ખરેખર, રિપુઃ નાસ્તિ એટલે કોઈ શત્રુ હોતો નથી. ક્યારે, ખરેખર કોઈ શત્રુ હોતો નથી. મિત્રમ નામ ન વિદ્યતે. નામ એટલે ખરેખર. મિત્રમ ન વિદ્યતે એટલે કોઈ મિત્ર હોતો નથી. ખરેખર કોઈ મિત્ર હોતો નથી. ક્યારે, ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારાત ચ જાયન્તે મિત્રાણી રિપવઃ તથા. વ્યવહારાત એટલે વ્યવહારથી, મિત્રાણી તથા રિપવઃ એટલે મિત્રો તેમજ શત્રુઓ, જાયન્તે એટલે થાય છે. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. ક્યારે, ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. મિત્રો, આ શ્લોક આપણને સંબંધોની મૂળભૂત પ્રકૃતિ વિશે ઊંડી સમજ આપે છે. તે સ્પષ્ટ કરે છે કે ક્યારે ખરેખર કોઈ શત્રુ હોતો નથી. જન્મથી કે કુદરતી રીતે કોઈ આપણું કાયમી શત્રુ બનીને આવતું નથી.
ખરેખર તો વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે, એટલે કે આપણા કાર્યો, બોલાયેલા શબ્દો અને લોકો સાથેના આપણા વર્તનથી જ મિત્રતા અને શત્રુતાના સંબંધો બને છે. જો આપણે કોઈની સાથે સારો, મદદરૂપ અને આદરપૂર્ણ વ્યવહાર કરીએ તો તે વ્યક્તિ આપણો મિત્ર બની શકે છે. તેનાથી વિપરીત, જો આપણો વ્યવહાર અપમાનજનક, સ્વાર્થી કે નુકસાનકારક હોય તો મિત્રતા પણ શત્રુતામાં પલટાઈ શકે છે. આ શ્લોક દર્શાવે છે કે આપણા સંબંધો કોઈ પૂર્વ નિર્ધારિત નથી, પરંતુ આપણા દૈનિક વ્યવહારનું પરિણામ છે. તે ભાર મૂકે છે કે આપણે આપણા વ્યવહાર પ્રત્યે સભાન રહેવું જોઈએ. એક જ વ્યક્તિ જુદા જુદા સંજોગોમાં કે જુદા જુદા વ્યવહારના કારણે આપણા માટે મિત્ર કે શત્રુ બની શકે છે. આ શ્લોક આપણને શીખવે છે કે આપણા સંબંધોને સુધારવા અને તેમને સકારાત્મક દિશામાં લઈ જવા માટે આપણા પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 4. યો યસ્મિન જીવતિ સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતિ સતસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવત ન સ્યાત વિપર્યયઃ. યો યસ્મિન જીવતિ એટલે જે જીવતો હોય ત્યારે, સ્વાર્થમ પશ્યેત એટલે સ્વાર્થ જુએ, પીડામ ન એટલે દુઃખને નહીં, જીવતિ એટલે તે જીવે છે. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને નહીં, તે જીવે છે. સતસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવત ન સ્યાત વિપર્યયઃ. સતસ્ય મિત્રમ એટલે તે તેનો મિત્ર, તાવત સ્યાદ એટલે ત્યાં સુધી હોય, યાવત એટલે જ્યાં સુધી, ન સ્યાત વિપર્યયઃ એટલે તે અવળો ન હોય. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય, જ્યાં સુધી તે અવળો ન હોય. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને નહીં, તે જીવે છે. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય, જ્યાં સુધી તે અવળો ન હોય. મિત્રો, આ શ્લોક આપણને દુનિયાની એક વાસ્તવિકતા શીખવે છે. આ શ્લોકમાં કહેવાયું છે કે જે જીવતો હોય ત્યારે પોતાનો જ ફાયદો જુએ, બીજાના દુઃખની ચિંતા ન કરે, તે જ જીવે છે. આનો અર્થ એમ નથી કે સ્વાર્થી બનવું સારું છે, પણ એનો મતલબ એ છે કે ઘણા લોકો ફક્ત પોતાનું ભલું જ વિચારે છે અને બીજાની મુશ્કેલીઓની પરવા નથી કરતા. આવા લોકો ભલે જીવતા હોય, પણ તેઓ ખરા અર્થમાં માણસાઈથી દૂર હોય છે. આ શ્લોક મિત્રતા વિશે પણ એક મહત્વની વાત કહે છે. કોઈ વ્યક્તિ ત્યાં સુધી જ આપણો મિત્ર રહે છે, જ્યાં સુધી તે આપણા વિરુદ્ધ ન જાય. આનો સીધો અર્થ એ છે કે ઘણી મિત્રતાઓ ફક્ત શરતો પર જ ટકેલી હોય છે. જ્યાં સુધી બધું બરાબર ચાલે છે, કોઈ મુશ્કેલી નથી આવતી કે પછી સામેવાળી વ્યક્તિ આપણા કામની હોય, ત્યાં સુધી જ એ મિત્રતા કાયમ રહે છે. પણ જેવો જ કોઈ ખરાબ સમય આવે, સ્વાર્થ પૂરો ન થાય કે પછી વિચારોમાં ફરક પડે, ત્યારે આવી મિત્રતા તૂટી જાય છે. આ શ્લોક આપણને સમજાવે છે કે આવા સંબંધોમાં સાચો પ્રેમ કે વિશ્વાસ નથી હોતો. તે આપણને આવા સ્વાર્થભર્યા સંબંધોથી સાવધાન રહેવાનું શીખવે છે અને સાચી મિત્રતાનું મહત્વ સમજાવે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 5. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિચિત કાલ પર્યયે શત્રુઃ ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિચિત કાલ પર્યયે. કસ્મિચિત કાલ પર્યયે એટલે કોઈ સમય પલટો થાય ત્યારે, મિત્રમ શત્રુતામ એતિ એટલે મિત્ર શત્રુ બની જાય છે. અને શત્રુઃ મિત્રતામ એતિ એટલે શત્રુ મિત્ર બની જાય છે. કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય છે
અને શત્રુ મિત્ર બની જાય છે. સ્વાર્થો હિ બલવત્તરઃ. હિ એટલે ખરેખર, સ્વાર્થ બલવત્તરઃ એટલે સ્વાર્થ વધારે બળવાન હોય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. મિત્રો, આ શ્લોક જીવનની એક ગહન સત્યતા રજૂ કરે છે કે સમય બદલાય ત્યારે સંબંધો પણ બદલાઈ શકે છે. આ શ્લોકમાં કહેવાયું છે કે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. આનો અર્થ એ છે કે પરિસ્થિતિઓ બદલાતા જ લોકોના વર્તનમાં અને સંબંધોમાં બદલાવ આવે છે. જે વ્યક્તિ અત્યાર સુધી આપણો પરમ મિત્ર હતો, તે કોઈ વિષમ પરિસ્થિતિ, મતભેદ કે સ્વાર્થને કારણે આપણો શત્રુ બની શકે છે. તેવી જ રીતે જેને આપણે કાયમ માટે દુશ્મન માનતા હતા, તે કોઈ નવી પરિસ્થિતિને કારણે કે સમાન હિતને કારણે આપણો મિત્ર પણ બની શકે છે. આ પરિવર્તનનું મૂળ કારણ શ્લોક સ્પષ્ટ કરે છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. આ પંક્તિ સંબંધોના બદલાવ પાછળના સૌથી શક્તિશાળી પ્રેરક બળ સ્વાર્થને રજૂ કરે છે. વ્યક્તિના પોતાના હિતો, ફાયદાઓ અને ઈચ્છાઓ જ મોટાભાગે તેના સંબંધોને દિશા આપે છે. જ્યારે કોઈ વ્યક્તિનો સ્વાર્થ મિત્રતા જાળવવામાં હોય, ત્યારે તે મિત્ર બની રહે છે. પરંતુ જ્યારે તેનો સ્વાર્થ શત્રુતામાં હોય કે મિત્રતાથી તેને કોઈ નુકસાન થતું હોય, ત્યારે તે સંબંધ બદલી નાખે છે. આ શ્લોક આપણને શીખવે છે કે સંબંધોમાં કાયમી કંઈ નથી અને દરેક સંબંધની પાછળ ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો અંશ છુપાયેલો હોઈ શકે છે. તેથી આપણે સંબંધોમાં વ્યવહારિક અને સમજદાર રહેવું જોઈએ. કોઈના પર અંધવિશ્વાસ મૂકવાને બદલે પરિસ્થિતિઓ અને લોકોના વાસ્તવિક ઈરાદાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 6. તત મિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણ અપી મે શૃણુ. કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતિ કારણાત. તત મિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણ અપી મે શૃણુ. મિત્રમ એટલે હે મિત્ર, તત સર્વમ કારણમ એટલે તે સંપૂર્ણ કારણ, અપી એટલે પણ, વિસ્તરેણ એટલે વિસ્તારથી, મે શૃણુ એટલે મારી પાસે સાંભળ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે સાંભળ. કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતિ કારણાત. કારણાત પ્રિયતામ એતિ એટલે કારણથી પ્રિય બને છે અને કારણાત દ્વેષ્યો ભવતિ એટલે કારણથી દ્વેષને પાત્ર બને છે. તે કારણથી પ્રિય બને છે અને કારણથી દ્વેષને પાત્ર બને છે. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે સાંભળ. તે કારણથી પ્રિય બને છે અને કારણથી દ્વેષને પાત્ર બને છે. મિત્રો, આ શ્લોક એક મિત્રને સંબોધીને સંબંધો પાછળના ઊંડા કારણોને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમાં કહેવાયું છે કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે સાંભળ. અહીં પોતાના મિત્રને વિનંતી કરે છે કે સંબંધો શા માટે બને છે અને શા માટે બગડે છે, તેના ઊંડા રહસ્યને તું ધ્યાનપૂર્વક સાંભળ. આ શ્લોકનો મુખ્ય સંદેશ છે કે તે કારણથી પ્રિય બને છે અને કારણથી દ્વેષને પાત્ર બને છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કોઈ વ્યક્તિ જન્મથી જ આપણને પ્રિય કે અપ્રિય હોતી નથી. દરેક વ્યક્તિ અથવા દરેક સંબંધ પાછળ કોઈક ચોક્કસ કારણ છુપાયેલું હોય છે,
જેના આધારે આપણે તેને પસંદ કે નાપસંદ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિનો સારો સ્વભાવ, મદદ કરવાની વૃત્તિ, વફાદારી કે સારા ગુણો તેને આપણા માટે પ્રિય બનાવે છે. આ ગુણો જ મિત્રતા કે સ્નેહનું કારણ બને છે. તેનાથી વિપરીત, કોઈ વ્યક્તિનો સ્વાર્થી વ્યવહાર, જૂઠું બોલવું, દગો કરવો, ઈર્ષ્યા કરવી કે નકારાત્મક વલણ તેને આપણા માટે દ્વેષને પાત્ર બનાવે છે. આ શ્લોક આપણને શીખવે છે કે સંબંધો ભાવનાઓ પર નહીં, પરંતુ ચોક્કસ કારણો અને કાર્યો પર આધારિત હોય છે. તે આપણને આપણા પોતાના કાર્યો અને ગુણોનું અવલોકન કરવાની પ્રેરણા આપે છે, જેથી આપણે સારા સંબંધો બનાવી શકીએ અને નકારાત્મક સંબંધોથી બચી શકીએ. ટૂંકમાં, આપણો વ્યવહાર અને આપણા ગુણ અવગુણ જ આપણને પ્રિય કે અપ્રિય બનાવે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 7. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચ અપરઃ. મંત્ર હોમ જપેહિ અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. જનઃ એટલે એક માણસ, પ્રિયો ભવતિ દાનેન. દાનેન એટલે દાનથી, પ્રિયો ભવતિ એટલે પ્રિય થાય છે. એક માણસ દાનથી પ્રિય થાય છે. પ્રિયવાદેન ચ અપરઃ. ચ અપરઃ એટલે અને બીજો માણસ. પ્રિયવાદેન એટલે મધુર વચનથી, પ્રિયો ભવતિ એટલે પ્રિય થાય છે. અને બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે. એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે. મંત્ર હોમ જપેહિ અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. મંત્ર હોમ જપેહિ અન્યઃ એટલે અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી. કાર્યાર્થમ એટલે કામ પાર પાડવા માટે, પ્રિયતે એટલે ખુશ કરાય છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. મિત્રો, આ શ્લોક મનુષ્ય સ્વભાવ અને લોકોને પોતાના અનુકૂળ કરવાના વિવિધ ઉપાયોનું વર્ણન કરે છે. તેમાં કહેવાયું છે કે એક માણસ દાનથી પ્રિય થાય છે. આનો અર્થ એ છે કે કેટલાક લોકો પૈસા, વસ્તુઓ કે અન્ય મદદ આપીને બીજાના પ્રિય બની શકે છે. તેમની ઉદારતા અને પરોપકારી ભાવના તેમને લોકોમાં લોકપ્રિય બનાવે છે. આગળ શ્લોક જણાવે છે કે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે. એટલે કે કેટલાક લોકોની વાણી અત્યંત મધુર, વિનમ્ર અને આકર્ષક હોય છે. તેમની મીઠી અને શાંત વાતો સાંભળીને લોકો તેમના તરફ આકર્ષાય છે અને તેમને પસંદ કરે છે. આવા લોકો શબ્દોના માધ્યમથી સંબંધો બાંધવામાં નિપુણ હોય છે. ત્યારબાદ શ્લોક એક અલગ પ્રકારનો દૃષ્ટિકોણ રજૂ કરે છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. અહીં મંત્ર, હોમ અને જપના વિશિષ્ટ અર્થ લઈ શકાય છે. તેનો અર્થ એવો થાય છે કે જ્યાં વ્યક્તિ કોઈ ખાસ કામ કરાવવા માટે કોઈને ખુશ કરવા માટે વિધિસરના પ્રયત્નો કરે છે. આમાં પ્રશંસા કરવી, ઉપકાર કરવા, નિયમિત રીતે સંપર્કમાં રહેવું અથવા કોઈના મનને અનુરૂપ વર્તન કરવું વગેરે બાબતોનો સમાવેશ થઈ શકે છે. આ શ્લોક દર્શાવે છે કે દુનિયામાં લોકો પોતાના સ્વભાવ અને જરૂરિયાત મુજબ અલગ અલગ રીતે બીજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેમના કામ સરળતાથી પાર પડે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 8. ઉત્પન્નના કારણે પ્રીતિહિ આસિત નવ
कारणांतरे प्रध्वस्ते कारणस्थाने सा प्रीतिः विनिवर्तते उत्पन्ना कारणे प्रीतिः आसीत नव कारणांतरे नव एटले आपणा बे वच्चेनी प्रीतिः एटले प्रीति अथवा प्रेम कारणे एटले एक कारणथी कारणांतरे एटले बीजा कारणथी उत्पन्ना आसीत एटले उत्पन्न थई हती आपणा बे वच्चेनी प्रीति एक कारणथी के बीजा कारणथी उत्पन्न थई हती प्रध्वस्ते कारण स्थाने सा प्रीतिः विनिवर्तते प्रध्वस्ते कारण स्थाने एटले ते कारण नष्ट थता सा प्रीतिः एटले ते प्रीति विनिवर्तते एटले नष्ट थई जाय छे ते कारण नष्ट थता ते प्रीति नष्ट थई जाय छे फरीथी आखा श्लोकनु मात्र गुजराती जोईए आपणा बे वच्चेनी प्रीति एक कारणथी के बीजा कारणथी उत्पन्न थई हती ते कारण नष्ट थता ते प्रीति नष्ट थई जाय छे आ श्लोक संबंधोनी वास्तविकता समजावे छे तेमां कहेवायुं छे के आपणा बे वच्चेनी प्रीति एक कारणथी के बीजा कारणथी उत्पन्न थई हती आनो अर्थ ए थाय छे के घणीवार आपणे कोई व्यक्ति साथे जे लागणी के स्नेह अनुभवीए छीए ते कोई चोक्कस कारण पर आधारित होय छे आ कारण कोई स्वार्थ होई शके छे जेम के कोई फायदो मेळववो कोई जरूरियात होई शके कोई मददनी अपेक्षा होय अथवा कोई समानता होई शके छे श्लोक आगळ कहे छे के ते कारण नष्ट थता ते प्रीति नष्ट थई जाय छे आ पंक्ति स्पष्ट करे छे के ज्यारे प्रीतिना मूळमां रहेलुं कारण दूर थाय छे अथवा समाप्त थाय छे त्यारे ते प्रेम के स्नेह पण अदृश्य थई जाय छे जो प्रेम पैसा पर आधारित होय अने पैसा जता रहे तो प्रेम पण जतो रहे छे जो प्रेम कोई पद पर आधारित होय अने पद छीनवाई जाय तो प्रेम पण जतो रहे छे आ श्लोक आपणने शीखवे छे के आवा कारण पर आधारित संबंधो केटला नाजुक होय छे ते साचा निस्वार्थ प्रेमथी अलग पड़े छे जे कोई कारण पर निर्भर नथी होतो अने मुश्केलीओमां पण टकी रहे छे तेज साचो प्रेम होय छे आ उपदेश आपणने संबंधोमां रहेली ઊંડાણપૂર્વકની समजण विकसाववा अने मात्र कारणोथी बंधाता संबंधोथी सावध रहेवा प्रेरित करे छे त्यारबाद आगळना श्लोकनुं भाषांतर जोईए श्लोक नंबर 9 आत्मरक्षण तंत्राणां सुपरीक्षितकारिणां आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः आत्मरक्षण तंत्राणां सुपरीक्षितकारिणां आत्मरक्षण तंत्राणां एटले पोताना रक्षण माटे स्वाधीन सुपरीक्षितकारिणां एटले सारी रीते चकासीने कार्य करनारा पोताना रक्षण माटे स्वाधीन सारी रीते चकासीने कार्य करनारा आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः पुरुषाणां एटले लोकोने स्वदोषजाः एटले पोताना दोषने लीधे उत्पन्न थती आपदः एटले आपत्तिओ न उपपद्यन्ते एटले आवती नथी लोकोने पोताना दोषने लीधे उत्पन्न थती आपत्तिओ आवती नथी फरीथी आखा श्लोकनुं मात्र गुजराती जोईए पोताना रक्षण माटे स्वाधीन सारी रीते चकासीने कार्य करनारा लोकोने पोताना दोषने લીધે उत्पन्न थती आपत्तिओ आवती नथी मित्रों आ श्लोक आपणने जीवनमां आवती मुश्केलीओथी बचवा माटे एक बहु महत्वनो सिद्धांत शीखवे छे तेमां कहेवायुं छे के पोताना रक्षण माटे स्वाधीन सारी रीते चकासीने कार्य करनारा लोकोने पोताना दोषने લીધે उत्पन्न थती आपत्तिओ आवती नथी आनो सीधो अर्थ ए थाय छे के जे व्यक्ति पोतानी सुरक्षा अने हित माटे
બીજા પર આધાર રાખવાને બદલે પોતે જ સક્ષમ હોય એટલે કે સ્વાધીન હોય તેને મુશ્કેલીઓ ઓછી આવે છે. આવા લોકો પોતાના નિર્ણય જાતે જ લે છે અને પોતાની જવાબદારીઓ સ્વીકારે છે. વળી જે લોકો કોઈ પણ કાર્ય કરતા પહેલા તેને સારી રીતે ચકાસીને કરે છે એટલે કે તેના પરિણામો વિશે વિચારે છે. ફાયદા અને ગેરફાયદા જુએ છે અને સમજી વિચારીને આગળ વધે છે, તેમને નુકસાન થવાની શક્યતા ઘટી જાય છે. તેઓ ઉતાવળિયા કે અવિચારી નિર્ણયો લેતા નથી. આવી સમજદાર અને આત્મનિર્ભર વ્યક્તિઓને પોતાના દોષને લીધે ઉત્પન્ન થતી આપત્તિઓ આવતી નથી. એટલે કે તેમને જે મુશ્કેલીઓ આવે છે તે તેમની પોતાની ભૂલો, બેદરકારી કે અવિચાર્યા કાર્યોને કારણે આવતી નથી. તેમની આપત્તિઓ કદાચ બાહ્ય સંજોગોને કારણે આવી શકે છે, પરંતુ તેમના પોતાના દોષને કારણે નહીં. આ શ્લોક આપણને શીખવે છે કે આપણે હંમેશા આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને કોઈ પણ કામ કરતા પહેલા તેના વિશે બરાબર વિચારી લેવું જોઈએ. આમ કરવાથી આપણે પોતાની જાતને ઘણી બધી અનિચ્છનીય મુશ્કેલીઓથી બચાવી શકીએ છીએ અને શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 10. શત્રુન સમ્યગ વિજાનાતિ દુર્બલા યે બલિયસઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. શત્રુન સમ્યગ વિજાનાતિ દુર્બલા યે બલિયસઃ. યે દુર્બલા એટલે જે દુર્બળ, બલિયસઃ શત્રુન એટલે બળવાન શત્રુને, સમ્યગ વિજાનાતિ એટલે સારી રીતે જાણે છે. જે દુર્બળ બળવાન શત્રુને સારી રીતે જાણે છે. ન તેષાં ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. તેષાં એટલે તેમની, શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા બુદ્ધિઃ એટલે શાસ્ત્રના અર્થને આધારે નક્કી કરાયેલી બુદ્ધિ, ન ચાલ્યતે એટલે ચલિત થતી નથી. તેમની શાસ્ત્રના અર્થને આધારે નક્કી કરાયેલી બુદ્ધિ ચલિત થતી નથી. ફરીથી આખા શ્લોકનું માત્ર ગુજરાતી જોઈએ. જે દુર્બળ બળવાન શત્રુને સારી રીતે જાણે છે. તેમની શાસ્ત્રના અર્થને આધારે નક્કી કરાયેલી બુદ્ધિ ચલિત થતી નથી. મિત્રો, આ શ્લોક એક મહત્વપૂર્ણ રાજનીતિ અને જીવનનો પાઠ શીખવે છે. તેમાં કહેવાયું છે કે જે દુર્બળ એટલે કે નબળો હોવા છતાં પોતાના બળવાન શત્રુને સારી રીતે ઓળખે છે, તે ખૂબ સમજદાર ગણાય છે. અહીં સારી રીતે ઓળખે છે એટલે માત્ર તેની શક્તિઓ જ નહીં, પણ તેની નબળાઈઓ, તેના ઈરાદાઓ અને તેની કાર્યપદ્ધતિને પણ સમજે છે. આગળ શ્લોક જણાવે છે કે તેમની બુદ્ધિ, જે શાસ્ત્રોના અર્થને આધારે નક્કી કરાયેલી છે, તે ચલિત થતી નથી. આનો અર્થ એ છે કે જે વ્યક્તિ શાસ્ત્રોના જ્ઞાન એટલે કે નીતિશાસ્ત્ર, વ્યવહારિક જ્ઞાન અને તર્કબદ્ધ વિચારસરણીને આધારે પોતાની સમજ વિકસાવે છે, તેની બુદ્ધિ સ્થિર રહે છે. આવી વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં, ખાસ કરીને જ્યારે તે પોતાનાથી વધુ શક્તિશાળી શત્રુનો સામનો કરે છે, ત્યારે પણ ડરતી નથી કે મૂંઝવણમાં પડતી નથી. તેમની બુદ્ધિ શાસ્ત્રોના સિદ્ધાંતો પર આધારિત હોવાથી મુશ્કેલ સમયમાં પણ ડગમગતી નથી. તેઓ ભલે શારીરિક રીતે નબળા હોય, પણ તેમની માનસિક શક્તિ અને શાસ્ત્રોક્ત જ્ઞાનને કારણે તેઓ મક્કમ રહે છે. આ શ્લોક આપણને શીખવે છે કે ભૌતિક શક્તિ કરતાં જ્ઞાન અને વિવેક બુદ્ધિ વધુ શક્તિશાળી હોય છે. સાચા જ્ઞાનથી મેળવેલી બુદ્ધિ આપણને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે અને આપણને વિચલિત થતાં અટકાવે છે. મિત્રો, અહીં આ પદ્ય પાઠ પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો
તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો ભાષા એજ્યુકેશન.